કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરત કામરેજના વિવિધ સોસાયટીઓના રહીશો સાથે આજરોજ તેઓના કાર્યાલય ખાતે મીટિંગ કરી હતી। સાથે કામરેજ 4 રસ્તા પર દબાણને લીધે થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થતા રહીશોએ મંત્રીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે પ્રફુલ્લભાઈ કામરેજના રહીશોને કામરેજમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો જેમ કે પીવાના પાણી, ડ્રેનેજ, કોલેજ અને 350 બેડની ઉંભેળ ગામ ખાતે બનનાર હોસ્પિટલ તેમજ કેનાલ રોડના નવીનીકરણ વગેરેના ચાલી રહેલા કામોની માહિતી આપી હતી। તેમજ સ્થાનિક આગેવાનોના વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને ઝડપથી નિરાકરણ આવશે તેવી બાહેધરી આપી હતી। અમારે જે કેનાલ રોડ ઉપર આવતી તમામ સોસાયટીના જે વર્ષો જૂનો પ્રશ્ન હતો 15-20 વર્ષ પહેલાંનો એ સમસ્યાનું નિરાકરણ આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। એ બદલ રાજ્ય સરકાર અને પ્રફુલ્લભાઈ ધારાસભ્યશ્રીનો સોસાયટીના તમામ સભ્યશ્રીઓ, વડીલો, મતદારો આભાર વ્યક્ત કરે છે। કામરેજ 4 રસ્તાથી નહેરવાળા રોડ, કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ સુધીની સ્ટ્રીટ લાઇટની સુવિધા, રોડ, આરસીસી રોડ, પાણીની લાઈનો, ડ્રેનેજ એ લગભગ પૂર્ણતાને આરે દબાણ હટાવવાના જે કામ હતા એ પણ પૂર્ણ થયું। તો તમામ વિસ્તારના અગ્રણીઓ 100-150 જણા આજે મારી ઓફિસે આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી, કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો। ત્યારે આજે આપણે કામરેજના નહેરવાળા પ્રશ્નનો ડિવાઈડર બનાવવાનો, આરસીસી રોડ, પેવર બ્લોક નાખવાના, સીસી એમની ડ્રેનેજ લાઈન બધું જ 100% કામગીરી મંજૂર થઈ ગઈ છે, ખાતમુહૂર્ત કર્યા છે। હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ખોદશે, ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।